જય હિન્દ મિત્રો, 22 ઓક્ટોબર 1947ના રોજ ધરતીના સ્વર્ગ એવા કાશ્મીરમાં બરફની ચાદર પથરાઈ રહી છે. કાશ્મીરના મહારાજ હરિસિંહ ઊંઘમાં છે. એ આશાએ કે કાશ્મીર સ્વતંત્ર રહેશે, પરંતુ તેઓ અજાણ પણ છે કે સરહદની પેલી પાર પાકિસ્તાનીઓ તેમના માટે એક કાવતરું રચી રહ્યા છે. હજારો પાકિસ્તાની સૈનિકો કાશ્મીરના બારામુલ્લા અને મુઝફ્ફરાબાદમાં ઘૂસી આવ્યા, જ્યાં પણ તેમને શીખ અથવા હિન્દુ દેખાય તો સીધું એનું ગળું કાપી નાખવામાં આવતું. ખૂબ ભયાનક હતો. પાકિસ્તાની કબાલીઓ દ્વારા હિન્દુ અથવા શીખ સ્ત્રીઓનું યૌન શોષણ કરવામાં આવતું હતું. યૌન શોષણથી બચવા માટે 400 જેટલી હિન્દુ અને શીખ સ્ત્રીઓએ કૂવામાં કૂદી અને પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. રાજા હરિસિંહનું જે સ્વતંત્ર રહેવાનું સપનું હતું તે લોહીમાં ચકનાચૂર થઈ ગયું હતું. 1947માં આપણને આઝાદી તો મળી, પરંતુ વિભાજનના દર્દ સાથે લાખો લોકોએ પોતાના ઘરબાર અને સ્વજનોને ગુમાવ્યા. આ જ અફલાતફલીમાં શરૂ થયો જમ્મુ કાશ્મીરનો લોહિયાળ ઇતિહાસ. For the princely state of Jammu and Kashmir, ruled by the Dogra king Hari Singh, the worst was yet to come. The first attack on independent India took place. An attack on Kashmir by Pashtun tribesmen mobilized by Pakistan. The first of the Indian Army soldiers dispatched for the mission to repulse these Pakistani forces. In order to avoid this war with Pakistan, we went to the Security Council. 12 ઓગસ્ટના રોજ પાકિસ્તાન સાથે હરિસિંહે સ્ટીલ એગ્રીમેન્ટ કર્યું અને પાકિસ્તાને આ તરત સ્વીકારી લીધું અને પોતાની દોસ્તીનો હાથ આગળ કર્યો. પરંતુ આ પાકિસ્તાન કોનો દોસ્ત? પાકિસ્તાન તો ગીધ હતું, જે પોતે કાશ્મીરને હડફવા માટે તૈયાર હતું. પાકિસ્તાનના મોહમ્મદ અલી ઝીણાને ખાતરી હતી કે કાશ્મીર છે તે મુસ્લિમ આબાદી ધરાવતો પ્રદેશ છે, તેથી તે જરૂર પાકિસ્તાનમાં જોડાશે. મોહમ્મદ અલી ઝીણા જ્યારે બીમાર હતા ત્યારે તેઓ આરામ કરવા માટે કાશ્મીર જવા માંગતા હતા, પરંતુ કાશ્મીરના મહારાજા હરિસિંહે તેમને કાશ્મીરમાં પગ મૂકવાની પણ સખત મનાઈ કરી દીધી. મોહમ્મદ અલી ઝીણાને બીજો ઝટકો તો ત્યારે લાગ્યો જ્યારે કાશ્મીરના એક મોટા નેતા શેખ અબ્દુલ્લાએ પણ પાકિસ્તાનમાં જોડાવાના આ પ્રસ્તાવને નામંજૂર કર્યો. એટલા માટે મોહમ્મદ અલી ઝીણાએ કાશ્મીરને પાકિસ્તાનમાં જોડાવા માટે બાય ફોર્સ એટલે કે તાકાતથી કબજે કરવાનો નિર્ણય લીધો. સપ્ટેમ્બર 1947ના સમયમાં લાહોરમાં એક ગુપ્ત મિટિંગ બોલાવવામાં આવી. પાકિસ્તાનીઓ ડાયરેક્ટ યુદ્ધ કરવા માટે તો તૈયાર ન હતા, એટલા માટે તેને કબાલીઓને મોહરો બનાવવામાં આવ્યો. આજ તો હતું પાકિસ્તાનીઓનું અસલી કાવતરું. તે સમયે ભારત અને પાકિસ્તાન આ બંનેના કમાન્ડર ઇન ચીફ અંગ્રેજ અધિકારીઓ હતા. મોહમ્મદ અલી ઝીણાને એ વાતનો ડર હતો કે જો આ સાજિશની ખબર હિન્દુસ્તાનને ખબર પડશે તો તે સાવધાન થઈ જશે. એટલા માટે પાકિસ્તાનના જે કમાન્ડરશીપ હતા તેમને રજા માટે પાકિસ્તાનથી ઇંગ્લેન્ડ જવા માટે રવાના કરી દીધા. ભારતીય ઓફિસર મેજર OS કાલકટને આ હુમલાની જાણ થઈ એટલે તેમણે દિલ્હી જાણ કરી, પરંતુ કમનસીબે તેમની વાત ઉપર કોઈએ ભરોસો ન કર્યો અને 22 ઓક્ટોબરે એ જ થયું જેનો ડર હતો. પાકિસ્તાની કબાલીઓએ બારામુલ્લામાં જે આતંક મચાવ્યો તેમણે માણસાઈને શરમાવી દીધી. હોસ્પિટલમાં દર્દીઓની હત્યા કરી દેવામાં આવી અને સ્ત્રીઓનું યૌન શોષણ કરવામાં આવ્યું. શહેરોના શહેરો સળગાવી દેવામાં આવ્યા. પાકિસ્તાની કબાલીઓએ મકબૂલ શેરવાનીને શ્રીનગર જવા માટે રસ્તો પહોંચ્યો, પરંતુ આ મકબૂલ શેરવાનીએ તેને શ્રીનગરની જગ્યાએ કાશ્મીરમાં ભટકાવ્યા, એ આશા સાથે કે ભારતમાંથી કોઈ મદદ આવશે. જ્યારે પાકિસ્તાનીઓને આ વાતની ખબર પડી ત્યારે મકબૂલને એક થાંભલા ઉપર બાંધી અને સૌદ ગોળીઓ મારવામાં આવી હતી. કાશ્મીરને સળગતું જોઈ અને રાજા હરિસિંહે ભારત પાસે મદદ માંગી. 26 ઓક્ટોબર 1947ના રોજ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન ઉપર સાઇન કરવામાં આવી અને હવે કાશ્મીર ભારતનું હતું, એટલે ભારતીય સૈનિક કાશ્મીરનું રક્ષણ કરવા માટે તૈયાર હતા. પાકિસ્તાની કબાલીઓએ નૌશેરા, ઝાંગર, તિતવાલ, બારામુલ્લા, ગિલગિટ, મુઝફ્ફરાબાદ જેવા અનેક કાશ્મીરના ક્ષેત્રો પર કબજો જમાવ્યો હતો. 27 ઓક્ટોબરે ભારતીય સેના શ્રીનગર પહોંચી અને શરૂ થયો વળતો પ્રહાર. લેફ્ટનન્ટ જનરલ કરીયપ્પાએ મોરચો સંભાળ્યો અને બ્રિગેડિયર ઉસ્માને મહત્વની જવાબદારી સોંપી. બ્રિગેડિયર ઉસ્માન
જેમને લાયન્સ ઓફ નૌશેરા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે નૌશેરાની જંગમાં 1000થી પણ વધુ પાકિસ્તાનીઓને મારી ભગાવવામાં આવ્યા હતા. પાકિસ્તાનીઓ એનાથી એટલા ડરી ગયા હતા કે તેમની ઉપર 50,000 રૂપિયાનું ઇનામ રાખી દેવામાં આવ્યું હતું. કાશ્મીરનું મહત્વનું સ્થાન ઝાંગરને આઝાદ કરવા માટે ઓપરેશન વિજયની શરૂઆત કરવામાં આવી. બ્રિગેડિયર ઉસ્માનના નેતૃત્વમાં ભારતીય સૈનિકોએ પહાડોની ઊંચાઈએથી દુશ્મનના ઠેકાણાઓને ઠાર કરી દીધા અને ઝાંગર ઉપર વિજય મેળવ્યો. તિતવાલની લડાઈમાં મેજર પીરુસિંહે અદ્ભુત સાહસ બતાવ્યું. ચહેરો લોહીલુહાણ હતો, છતાં તેઓ દુશ્મનના બંકરમાં કૂદી પડ્યા અને અનેકને મોતના ઘાટે ઉતાર્યા. તેઓ વીરગતિ પામ્યા અને તેમને વીર પરમ ચક્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. બીજી તરફ ગિલગિટમાં મેજર બ્રાઉન અને સ્કાઉટે મહારાજા સામે બગાવત કરી પાકિસ્તાન સાથે હાથ મિલાવ્યો. તેનાથી પાકિસ્તાનને દ્રાસ અને કારગિલ સુધી ઘૂસણખોરીનો રસ્તો મળી ગયો. જ્યારે પાકિસ્તાન લેહ તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે વાયુસેનાના એર કમાન્ડર મેહરસિંહે અશક્યને શક્ય કરી બતાવ્યું. પર્વતોની વચ્ચે આવેલી દુર્ગમ ખીણો વચ્ચે પોતાનું વિમાન ઉતારી અને ગોખરા કમાન્ડોને ત્યાં પહોંચાડ્યા અને લેહને બચાવ્યું. જનરલ કરિયપ્પાએ એક સાહસિક પ્લાન બનાવ્યો, ઓપરેશન બાઇસન. ટેન્કોને ખોલીને ટ્રકોમાં સિપાવી ઝોઝિલા પાસ પર લઈ જવામાં આવી. દુનિયાના યુદ્ધમાં ઇતિહાસની આ અજોડ એક ઘટના હતી. 1 નવેમ્બર 1948ના રોજ પાકિસ્તાનીઓએ આ ટેન્કોને બરફમાં જોયા તો તેઓના હોશ ઉડી ગયા. ભારતે ઝોઝિલા પાસ કબજે કર્યો, સાથે સાથે કારગિલ અને દ્રાસને પણ ફરીથી મેળવ્યું. જ્યારે સેના જીતી રહી હતી ત્યારે વડાપ્રધાન નહેરુ આ મુદ્દાને યુએન એટલે કે યુનાઇટેડ નેશનમાં લઈ ગયા. સરદાર વલ્લભભાઈ પટેલ આનાથી વિરુદ્ધમાં હતું, જે આજે પણ આ એક કૂટનૈતિક ભૂલ સાબિત થઈ છે. એટલા માટે નહેરુને આજે પણ લોકો ક્રિટિસાઇઝ કરે છે, જેનાથી કાશ્મીર આપણે ગુમાવ્યું છે. 1 જાન્યુઆરી 1949ના રોજ યુદ્ધ વિરામ થયું, જે સેના જ્યાં હતી ત્યાં જ અટકી ગઈ. પરિણામે 35% કાશ્મીર પાકિસ્તાન પાસે રહી ગયું, જે આજે પણ POK તરીકે ઓળખાય છે. આ યુદ્ધમાં ભારતના કુલ 1104 જેટલા જવાનો શહીદ થયા. અને આજે પણ સવાલ એક ઊભો છે, કદાચ આ મામલો યુએનમાં ન ગયો હોત તો સંપૂર્ણ કાશ્મીર આજે પણ ભારતનું હોત. જય હિન્દ દોસ્તો.